તો નમસ્કાર દર્શક મિત્રો। ખેડૂત સુખી તો બધા સુખી આ કહેવત આપણે સૌ જાણીએ છીએ, પણ અત્યારે ગુજરાતનો ખેડૂત રસ્તા પર આવી ગયો છે। આજે આપણે વાત કરીશું ગુજરાતમાં ચાલી રહેલા લેટેસ્ટ ખેડૂત આંદોલનની। વિડીયો પૂરો જોજો જેથી તમને આખી હકીકત ખબર પડે। તો મિત્રો, આ વખતે આંદોલન સૌથી મોટું કારણ છે કે વીજ પોલ વળતર ન્યાય। ખેડૂતોના ખેતરોમાંથી ખાનગી કંપનીઓના મોટા વીજ ટાવરો પસાર થાય છે, જેના કારણે ખેડૂતોની કિંમત જમીન બગડે છે, પણ તેમને વળતર બહુ ઓછું મળે છે। આ ઉપરાંત કાયમી ધોરણે MSPની ગેરંટી અને વધતા ખેતી ખર્ચ સામે રાહત મેળવવા માટે ખેડૂત સંગઠનોએ ગાંધીનગર ઘેરવાનું એલાન આપ્યું હતું કે જ્યારે 1000 ખેડૂતો ટ્રેક્ટરો સાથે અમદાવાદના શાંતિપુરા સર્કલથી ગાંધીનગર તરફ આગળ વધ્યા અને ત્યારે પોલીસે ઓગણજ પાસે જ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો। તો દર્શક મિત્રો, અત્યારે કે આંગણજ પાસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો, પરંતુ દર્શકો ગાંધીનગરમાં એન્ટ્રી ન મળે તે માટે JCB આડા મૂકી દેવાયા, એટલે કે અત્યારે પ્રશાંત છે કે ખેડૂતો સામસામે આવી ગયા છે। તો બીજી તરફ આ આંદોલનમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ પણ જોડાયા છે, પણ અહેવાલો જોવા મળી રહ્યા છે કે આંદોલનનો શ્રેય કોણ લે છે તે મુદ્દે સંગઠનોમાં અંદરોઅંદર મતભેદો પણ શરૂ થયા છે, જેના કારણે આ આંદોલન હવે કઈ દિશામાં જશે તે જોવું રહ્યું। તો કે ખેડૂતોએ હવે આગામી 30 જૂને ચક્કાજામ કરવાનું નવું અલ્ટિમેટમ આપ્યું છે। જો તમે પણ ખેડૂત પુત્ર છો તો દર્શક મિત્રો, અથવા ખેડૂતોને સપોર્ટ કરો છો તો આ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો કે સરકાર અને ખેડૂતો વચ્ચેની આ લડાઈમાં કોણ સાચું છે એ દર્શક મિત્રો જો કોમેન્ટમાં લખતા જજો અને ચેનલ સબસ્ક્રાઇબનું ભૂલતા નહીં। તો દર્શક મિત્રો, સૌથી પહેલાં તરત જ અત્યારે તમે જે વિડીયો જોયો કે એની અંદર હવે આપણે જોવાનું એ રહ્યું છે કે 30 જૂને જે મિત્રો ચક્કાજામ કરવાનું અલ્ટિમેટમ આપ્યું છે એ દર્શક મિત્રો નવા વિડીયો સામે આવશે તો મિત્રો માહિતી તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીશું।